ત્રિકોણની ચર્ચાઓ આપણે કરી લીધી। હવે ત્રિકોણની અંદર ત્રણ અગત્યના ભાગ આવે છે જેની વાત કરીએ। વેધ, મધ્યગા અને ખૂણાનો દ્વિભાજક। આ ત્રણ વસ્તુઓ ત્રિકોણ માટે સૌથી અગત્યની વસ્તુઓ છે। પહેલા આપણે વાત કરીશું વેધ વિશેની। તો આપણી પાસે ત્રણ પ્રકાર છે, લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ। આ સાઈડના ભાગ છે ત્રણે ત્રણ આપણે લઘુકોણ ત્રિકોણ માટેના લીધા છે। અહીંયા કાટકોણની વાત કરેલ છે અને અહીંયા જે પ્રકાર છે ગુરુકોણ ત્રિકોણ છે। તો પહેલા ત્રણેય ત્રિકોણ માટે આપણે વેધ વિશે વાત કરીએ। તો પહેલી વાત તો એ કે વેધ કહેવાય કોને? કોઈ પણ આકૃતિનો વેધ એટલે એની ઊંચાઈ। પછી આપણે ઊંચાઈ ક્યાંથી માપીએ છીએ એની ઉપર આધાર રાખે। વેધ એટલે ઊંચાઈ, ખાસ ધ્યાન રાખજો, તમે ગમે ત્યાંથી માપો, ઊંચાઈ માપવાની છે અને ઊંચાઈ આપણે હંમેશા માપીએ કેવી? તો કે લંબ હોય એવી। માની લ્યો કે આપણે અહીંયા એક દીવાલ બનાવીએ, આપણને એમ કે આ દીવાલની ઊંચાઈ આપણે માપી છે, તો ઊંચાઈ હું અહીંયાથી અહીંયા સુધી માપીશ। બીજો કોઈ વ્યક્તિ આવીને ઊંચાઈ અહીંથી આમ માપશે, ત્રીજો કોઈ વ્યક્તિ આવીને ઊંચાઈ અહીંથી આમ માપશે, તો દર વખતે બધાયની ઊંચાઈ આપણને સમાન મળશે નહીં। સમાન નથી મળતી તો આમાંથી ઊંચાઈ લેવી કઈ? તો ઊંચાઈ આપણે હંમેશા કેવી લઈએ છીએ? સીધી હોય એવી। આ માપ આપણે લઈએ છીએ ઊંચાઈ માપવા માટે, અને આ માપ એ બાકીના બધાય માપ કરતા સૌથી નાનું માપ હોય। અને જો આ બધાયથી નાનું માપ હોય તો એ હંમેશા લંબ હોય। તો કોઈ પણની ઊંચાઈ માપવા માટે આપણે ખરેખર લંબ દોરતા હોઈએ, અને આ દોરેલો લંબ એટલે જ વેધ। તો અહીંયા આપણે ત્રિકોણના વેધની વાત કરવાની છે। તો પહેલા આપણે જોઈએ લઘુકોણ ત્રિકોણ માટે। લઘુકોણ ત્રિકોણ માટે આપણે આ બિંદુએથી વેધ દોરો, અને વેધ હંમેશા શિરોબિંદુએથી દોરવાના છે। અને શિરોબિંદુ લેશું તો એની સામેની બાજુ ઉપર વેધ મળશે। તો અહીંયાથી આપણે વેધ લઈએ તો સામેની બાજુ ઉપર લંબ દોરવો પડે। તો આ આપણે જે લંબ દોર્યો આને આપણે કહીશું લઘુકોણ ત્રિકોણ માટેનો વેધ। એટલે કે આ ત્રિકોણની આ શિરોબિંદુએથી સામેની બાજુ સુધીની ઊંચાઈ। હવે મારે અહીંયાથી વેધ દોરવો હોય તો અહીંયાથી વેધ સામેની બાજુ ઉપર દોરવો પડે। એટલે કે અહીંયા આપણે લંબ દોરવાનો છે। આ બીજો વેધ થયો બીજા શિરોબિંદુમાંથી, ત્રીજો વેધ દોરવો હોય તો અહીંયાથી દોરવાનો થશે। તો આ વેધ અહીંયાથી અહીંયા મળશે, અને ત્રણેય વેધ કોઈ પણ ત્રિકોણમાં હંમેશા એક બિંદુમાં મળે જ। એટલે કે ત્રણેય વેધ સંગામી હોય। સંગામીનો મતલબ થાય એક જ બિંદુમાં ભેગી થતી રેખાઓ કે રેખાખંડ। પછી કોઈ પણ વસ્તુ લઈ શકાય એના માટે વપરાય સંગામી શબ્દ। તો વેધ હંમેશા કોઈ પણ ત્રિકોણના સંગામી જ હોય। તો આ આપણે જોયું લઘુકોણ ત્રિકોણ માટેના વેધની વાત। ત્રિકોણને ત્રણ શિરોબિંદુઓ હોય, ત્રણ બાજુઓ હોય અને ત્રણ વેધ હોય। હવે જોઈએ કાટકોણ ત્રિકોણ માટે। કાટકોણ ત્રિકોણનું આ બિંદુ પસંદ કરીએ તો ત્યાંથી જો આપણે વેધ દોરવો હોય તો વેધ આપણે સામેની બાજુ ઉપર દોરવાનો હોય અને પાછો લંબ હોય એવો દોરવાનો હોય। જો આપણે અહીંયાથી અહીંયા લંબ, અહીંયા આપણે રેખાખંડ દોરશું તો એ લંબ નહીં બને, કેમ કે અહીં એક જગ્યાએ કાટખૂણો છે જ। અહીં એક બિંદુ આપ્યું હોય, અહીં એક રેખાખંડ હોય, અહીંયાથી આપણે લંબ દોરીએ તો હવે બીજા કોઈ પણ રેખાખંડ દોરશું તો એ ક્યારેય લંબ નહીં હોય। એક જ જગ્યાએ લંબ મળે, બાકી ક્યાંય મળશે નહીં। તો અહીંયા આપણી પાસે ઓલરેડી એક લંબ છે। તો કાટકોણ ત્રિકોણની અંદર આ બાજુ પોતે પણ એક વેધ તરીકે જ ઓળખાય છે। આ બિંદુ માટે એનો વેધ આ થશે આ બાજુ પરનો। એ જ રીતે અહીંયાથી આપણે જો વેધ દોરવો હોય તો એ આ બાજુ ઉપર આવશે, અને ત્યાં પણ લંબ છે જ। તો આનો લંબ પણ તૈયાર છે। તો બે વેધ તો આજ થઈ ગયા। ત્રીજો વેધ આની ઉપર દોરશું આ બિંદુમાંથી, તો અહીંયાથી આપણે વેધ દોરીએ તો અહીંયાથી આમ મળશે આપણને। તો આ ત્રીજી બાજુ પરનો વેધ થયો। ત્રણ વેધ મળ્યા, એક આ વેધ છે, એક બીજો અને આ ત્રીજો।
અને ત્રણે ત્રણ વેધ એક બિંદુમાં ભેગા થાય જ એવી વાત આપણે હમણાં કરી ગયા, તો એ ત્રણેય જો અહીંયા ભેગા થશે. બીજું ખાસ ધ્યાન એ રાખવાનું છે, વેધ ક્યારેય બાજુઓના ભાગ પાડતા નથી, સમાન ભાગ નહીં પાડે. એટલે કે આ બિંદુ છે તો એનાથી આ ભાગ અને આ ભાગ બે સમાન ક્યારેય નહીં થાય. એ જ રીતે આની અંદર અહીં વેધ દોર્યો તો આ બે કટકા સરખા હોય એવું જરૂરી નથી. તો આ આપણે કાટકોણ ત્રિકોણના વેધની વાત કરી લીધી. હવે જોઈએ ગુરુકોણ ત્રિકોણ માટે. તો ગુરુકોણ ત્રિકોણની અંદર અહીંયાથી આપણે વેધ દોરવો હોય તો એ અહીંયા મળશે. આ એક વેધ બની ગયો આ બાજુ ઉપરનો. હવે માની લ્યો કે આપણે આ બિંદુ ઉપરથી વેધ દોરવો છે, તો આ બાજુ ઉપર વેધ આવશે. પણ જો આપણે આમ જશું તો એ માપ 90 કરતા મોટું જ થતું જશે, 90 થશે નહીં. તો આવા કિસ્સાની અંદર વેધ કઈ રીતે દોરવાનો છે, તો એના માટે આપણે આ નીચેની બાજુને લંબાવવાની આ તરફ. હવે અહીંયાથી આપણે એને લંબ દોરી શકીએ. અને આપણે હમણાં વાત કરી આગળ એ રીતે કે વેધ માત્ર ઊંચાઈ બતાવે છે, તો ઊંચાઈ આપણે અહીંયા માપશું કે અહીંયા માપીએ, એનાથી એને કાંઈ લેવા દેવા નથી કે એનાથી એને કાંઈ ફેર પડવાનો નથી. તો આનો વેધ એક 12 મળશે. હવે ત્રીજું શિરોબિંદુ અહીંયા છે, તો આના ઉપરથી ક્યાં વેધ મળશે? આ બાજુ ઉપર. આની ઉપર વેધ દોરવો હોય તો આને આપણે નીચે તરફ લંબાવવું પડશે અને અહીંયાથી અહીંયા આપણને વેધ મળશે. તો આ ગુરુકોણ ત્રિકોણના વેધની વાત કરી, જેની અંદર બે વેધ ત્રિકોણની બહાર મળે છે અને એક જ વેધ ત્રિકોણની અંદર મળે છે. કાટકોણ ત્રિકોણની અંદર બે વેધ ત્રિકોણની ઉપર હોય છે અને એક અંદર હોય છે, જ્યારે લઘુકોણની અંદર ત્રણે ત્રણ વેધ ત્રિકોણની અંદર હોય છે. હવે આપણે હમણાં આગળ જોયું કે ત્રિકોણના ત્રણેય વેધ એક બિંદુમાં ભેગા થાય, તો અહીંયા થયા, આમાં પણ થયા, આમાં થશે. તો જો આમાં આપણે ભેગા કરવા હોય તો આમાં વેધને લંબાવવા પડે. જો આને આ રીતે લંબાવશું તો એ આ બિંદુમાં ભેગા થશે. એટલે વેધ માટે જરૂરી નથી કે અંદર જ ભેગા થાય, અહીંયા ઉપર ભેગા થયા અને અહીંયા લંબાવતા ત્રણે ત્રણ બહારના કોઈ બિંદુએ મળશે, પણ મળશે જરૂર. એટલે આ આપણે ચર્ચા કરી લીધી વેધની. હવે જોઈએ આપણે મધ્યગા. કેવી ગા? મધ્યગા. મધ્ય શબ્દ આપણા માટે જાણીતો છે. મધ્ય એટલે વચ્ચે હોય એવું. એનો મતલબ એમ કે આ ત્રિકોણની અંદર આપણે પહેલા મધ્યગા દોરીએ. દોરવાનું છે આ જ રીતે કોઈ શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર. તો આની મધ્યગા એટલે સામેની બાજુ ઉપર એક રેખાખંડ દોરવાનો, જે રેખાખંડ સામેની બાજુના બે સરખા ભાગ કરશે. જો આવો કોઈ રેખાખંડ દોરીએ કોઈ શિરોબિંદુમાંથી જે સામેની બાજુના બે સમાન ભાગ કરતા હોય તો આને કહેવાય મધ્યગા. મધ્યગા બાજુની સાથે સાથે ત્રિકોણના પણ બે સરખા ભાગ કરશે. એટલે કે આનાથી બે ત્રિકોણ બને છે, એ બે ત્રિકોણના ક્ષેત્રફળ હંમેશા સમાન હોય. આ બિંદુમાંથી મધ્યગા દોરીએ તો આ બે કટકા સરખા થશે. એ જ રીતે આમાંથી દોરશું તો આના પણ સામેના બે ભાગ સરખા થાય. તો આ ત્રણ મધ્યગાઓ દોરી. ત્રણ મધ્યગાઓ પણ સમગામી હોય, એટલે કે એક બિંદુમાં મળે જ હંમેશા. તો આ લઘુકોણ ત્રિકોણની મધ્યગાઓ દોરી. હવે જોઈએ આપણે કાટકોણ ત્રિકોણની મધ્યગાઓ. તો આની મધ્યગા પહેલા આ શિરોબિંદુમાંથી દોરીએ તો અહીંયા બે ભાગ થયા સરખા. આમાં અને આમાં ઘણો ફેર છે. અહીંયા કાટખૂણો બને છે, આમાં કાટખૂણો બને એવું જરૂરી નથી. અહીંયા બે ભાગ સરખા નથી થતા, અહીંયા થાય જ. અહીંયા ક્યારેક થાવો હોય તો થઈ જાય, પણ આમાં ક્યારેય અલગ નહીં હોય, સરખા જ હશે. અહીંયાથી આપણે મધ્યગા દોરીએ તો અહીંયા બે ભાગ સરખા થશે અને આમાંથી આ બાજુ ઉપર મધ્યગા દોરીએ તો આના પણ બે ભાગ સરખા થાય. અહીંયા કાટખૂણા બનશે નહીં, જ્યારે આની અંદર કાટખૂણા બનશે જ. હવે ગુરુકોણ ત્રિકોણની અંદર મધ્યગાઓ દોરીએ તો પહેલી મધ્યગા તો અહીંથી અહીંયા આપણને મળશે, જેનાથી સામેના બે ભાગ સરખા થઈ ગયા. અહીંયાથી દોરવું હોય તો આની ઉપર આવશે, આના બે ભાગ સરખા થઈ ગયા. અહીંયાથી દોરવું હોય તો આ બે ભાગ સરખા થઈ જશે. તો મધ્યગાઓ હંમેશા ત્રિકોણની અંદર જ હશે
જ્યારે વેધ અંદર હોય બહાર પણ મળી શકે અને ત્રિકોણની ઉપર પણ મળી શકે. હવે આપણે જોઈએ ખૂણાના દ્વિભાજક વિશે વાત કરશું. તો જો ખૂણાના દ્વિભાજક એટલે અહીંયા બાજુઓ સાથે લેવા દેવા નથી, અહીંયા ખૂણાઓ માટેની વાત કરવાની છે. તો અહીં એક ખૂણો છે, ખૂણાના બે સરખા ભાગ થાય એવું કોઈ કિરણ આપણે દોરીએ કે રેખાખંડ દોરીએ જેનાથી આ બે ખૂણાના માપ કેવા થાય છે? સરખા. તો આ કિરણ કે રેખાખંડને ખૂણાનો દ્વિભાજક કહેવાય. દ્વિભાજક એટલે શું? દ્વિ એટલે બે, ભાજક એટલે ભાગ કરે એવા. જે કિરણ રેખાખંડ ખૂણાના બે સરખા ભાગ કરે એને કહેવાય ખૂણાનો દ્વિભાજક. અહીંયાથી આપણે બીજો ખૂણાનો દ્વિભાજક દોરીએ તો આ બે ભાગ સરખા થાય. અહીંયાથી ખૂણાનો દ્વિભાજક દોરીએ તો આ બે ભાગ સરખા થાય. ખૂણાના દ્વિભાજક પણ સંગામી હોય. અહીં એક વસ્તુ ધ્યાન રાખવાની, આ બે કરતા સરખા હોય એવું જરૂરી નથી, અહીંયા કાટખૂણો હોય એવું જરૂરી નથી. ત્રણે ત્રણ વસ્તુઓ એકબીજાથી પરસ્પર અલગ અલગ તરીકે વર્તે છે. અહીંયા લંબ કાટખૂણો બનાવે છે, અહીંયા બે સરખા ભાગ કરે છે બાજુના, અહીંયા બે ખૂણાના સરખા ભાગ થાય છે. આના ખૂણાના દ્વિભાજક બનાવીએ તો આ બે ખૂણા સરખા થશે, બાજુઓ સરખી થાય એવું જરૂરી નથી. અહીંયાથી દોરીએ તો આ બે ખૂણા સરખા એટલે 45 ના ખૂણા થશે અહીંયા, કેમ કે આ ખૂણો 90 નો હતો એટલા માટે. પછી ત્રીજો દોરીએ, અહીંયાથી અહીંયા આવશે જેનાથી આ બે ખૂણાઓ સરખા થયા. તો અહીંયા પણ ત્રણેય દ્વિભાજકો એકબીજાને મળશે. હવે આની અંદર અહીંયા આવશે એક જેનાથી આ બે ખૂણા સરખા, અહીંયા દોરશું આ બે ખૂણા સરખા અને અહીંયાથી અહીંયા આવશે જેનાથી પણ બે ખૂણાઓ સરખા થશે. તો આ આપણે જોયું ખૂણાના દ્વિભાજક વિશે. વેધ, મધ્યગા અને દ્વિભાજક ત્રણેયને વ્યવસ્થિત રીતે સમજવું અને ત્રણેયમાં જે ફેરફાર છે એટલે કે જે ભિન્નતા જોવા મળે છે એ ખાસ યાદ રાખવી. આપણે મધ્યગાઓની ચર્ચા કરી એના ઉપરથી એક પોઈન્ટ છે મધ્ય કેન્દ્ર. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કોને કહેવાય પહેલા એ જોઈએ. ત્રિકોણ ABC આપણે લીધો, એની ત્રણ મધ્યગાઓ લીધી, AD, BE અને CF. ત્રણેય મધ્યગાઓ સંગામી હોય, જે બિંદુમાં ભેગી થાય એ બિંદુને મેં નામ આપ્યું છે G, અને આ G ને જ કહીશું આપણે મધ્ય કેન્દ્ર. તો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એટલે ત્રિકોણની ત્રણેય મધ્યગાઓ જે બિંદુમાં ભેગી થાય એ બિંદુ. અહીંયા G મધ્ય કેન્દ્ર છે. હવે આ મધ્ય કેન્દ્રનો એક ગુણધર્મ છે કે જે મધ્યગા આપેલી છે એ મધ્યગાનું આ શિરોબિંદુ તરફથી એટલે અહીંયાથી આ ઉપરનો ભાગ આટલો આના કરતા ડબલ હોય. એ જ રીતે અહીંયાથી CG વાળો ભાગ આના કરતા ડબલ હોય અને BG વાળો ભાગ GE કરતા ડબલ હોય. એનો મતલબ એવો કે આપણે આનું માપ જો 2 લઈએ તો આનું માપ 1 થાય, એટલે કે AG બરાબર 2 હોય તો GB બરાબર 1 થાય. જો AG નું માપ 20 હોય તો GB નું માપ 10 હોય અને આ બેનો આપણે ભાગાકાર કરીએ એટલે કે ગુણોત્તર લઈએ તો આમાંથી 0 0 ઉડી જશે એટલે વધશે શું? 2/1. તો આને આપણે આમ લખી શકીએ AG ના છેદમાં GD બરાબર 2/1. આવું હંમેશા થશે જ. તો આની ઉપરથી આપણે આવું કહી શકીએ મધ્ય કેન્દ્ર મધ્યગાનું, આ મધ્ય કેન્દ્ર મધ્યગાનું શિરોબિંદુ તરફથી એટલે આ સાઈડથી આપણે વાત કરવાની છે તરફથી 2/1. તો જો 2/1 લખે એટલે જેમના સ્વરૂપમાં લખવું હોય તો 2/1 લખાય. ગુણોત્તરમાં વિભાજન કરે છે. ગુણોત્તર ત્યારે જ કહેવાય જ્યારે આપણે એને અંશ અને છેદમાંથી સામાન્ય અવયવ ઉડાડી દઈએ, એટલે કે અહીં આપણે 10 10 ઉડાડી દીધા હતા, ઉડતું હોય ત્યાં સુધીનું બધું ઉડાડી દઈએ જે પરિણામ મળે એને આપણે કહીશું ગુણોત્તર. તો
તો અહીંયા આપણે પહેલાથી જોઈ લઈએ મધ્ય કેન્દ્ર મધ્યગાનું શિરોબિંદુ તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે કે AG છેદમાં GD બરાબર 2:1 અથવા તો 2:1 બરાબર આમ લખી શકીએ AG જેમ GD. આ જ રીતે આપણે CG વાળું પણ લખી શકીએ CG છેદમાં GF બરાબર 2/1. એ જ રીતે આપણે BG વાળું લખી શકીએ BG છેદમાં 3G બરાબર પણ 2/1. તો આ મધ્યગા માટે મધ્ય કેન્દ્રને લગતો એક ગુણધર્મ છે, પણ સૌથી મોટી વાત એ થાય કે આવો ગુણોત્તર મળે છે શું કામ? દર વખતે આવું શું કામ થાય કે આ ગુણોત્તર 2:1 જ હોય, કેમ એ 3:1 કે 3:2 નથી થતો? તો એના માટે તમે સાબિત કરી શકશો. હવે આ મધ્ય કેન્દ્રનું એક કાટકોણ ત્રિકોણની અંદર અલગ જ પરિણામ છે. કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ ઉપર મધ્યગા દોરવામાં આવે તો આ બે કરતા સરખા થશે. મધ્યગા કર્ણ કરતા અડધી હોય કાટકોણ ત્રિકોણની અંદર, એટલે કે આપણે નામ આપીએ ABC અને નામ આપીએ D. તો BD કોણ છે? મધ્યગા. અને AC કોણ છે? કર્ણ. તો આના માટે આપણે આવું લખી શકીએ માત્ર કાટકોણ ત્રિકોણ માટે જ કે મધ્યગા બરાબર વનાફ કર્ણ. પણ આ મધ્યગા પણ કઈ લેવાની? કર્ણ ઉપર દોરેલી મધ્યગા, કેમ કે એક મધ્યગા અહીંયા પણ દોરી શકાય એની વાત નથી કરતા આપણે. તો અહીંયા લખી શકીએ કર્ણ પરની મધ્યગા કર્ણ કરતા અડધી હોય. આવું પણ શું કામ થાય છે એ પણ તમે જાતે કરશો.